હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું બનાવીશ ફરાળમાં ખવાય તેવી બરફી, સાબુદાણાની બરફી. અને આ સાબુદાણાની બરફી બનાવવા માટે મેં અહીં લીધા છે સાબુદાણા, મખાના અને સિંગદાણા. હવે આપણે એને શેકીશું ધીમા તાપે, એકદમ ધીમા તાપે શેકવાનું, ફૂલ ગેસ નથી કરવાનું, જેથી સાબુદાણા છે એ બળી ન જાય એટલા માટે. અને આ રીતે આપણે ધીમા તાપે શેકીશું, ત્યાં સુધી શેકીશું કે આપણે મખાનાને આપણે ભૂકો થાય અને સિંગદાણાનો છોતરા છે એ નીકળી જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. એટલે સરસ શેકાય છે એ પછી આપણે આને સરસ શેકાય છે પછી આપણે આને પીસી લઈશું. પીસીને પછી આપણે આ રીતે ચાળી નાખવાનું છે. અને એ પછી આપણે એક બાજુ દૂધ લેવાનું છે. દૂધ લઈ અને આપણે પહેલાં ગરમ નથી કરવાનું, પણ આપણે ઠંડામાં જ પહેલાં મિલ્ક પાવડર નાખીને એને હલાવવાનું છે. એટલા માટે કે મિલ્ક પાવડર છે એ ગઠ્ઠા ન રહે એટલા માટે આપણે હલાવવાનું છે. પહેલાં એમનેમ ટૂંકમાં ગેસ ઉપર ન મૂકીને આપણે હલાવવાનું છે. એ પછી મેં એમાં થોડી મલાઈ નાખી છે. મલાઈ એટલે નાખી કે આને થોડું ઘટ કરવાનું છે, તો ઘટ થતાં વાર ન લાગે એટલા માટે. એટલે આ રીતે આપણે ગેસ ચાલુ કરીને પછી મૂકી દઈશું અને પછી આપણે એને ઉકળવા દઈશું. હવે આપણે જે પાવડર શેકેલો હતો તેને આપણે ઘીમાં થોડી વાર શેકીશું. જે રીતે આપણે શીરો શેકીએ છીએ એ જ રીતે આપણે આને પણ શેકીશું. અને એક બાજુ મેં થાળી છે એને ગ્રીસ કરી લીધી છે ઘી એડ કરીને. હવે એમાં બીજી બાજુ આપણે દૂધ છે એ અડધું થઈ ગયું છે, એમાં આપણે ખાંડ ઉમેરીશું. આ રીતે ખાંડ ઉમેર્યા પાછા આપણે હલાવવાનું છે અને એને ઘટ થવા દેવાનું છે. ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. અને બીજી બાજુ આપણે સાબુદાણાનો જે પાવડર હતો એને આપણે ઘીમાં શેકીશું. આ રીતે એડ કરીને આપણે શેકીશું. અને બીજી બાજુ આ રીતે દૂધ આપણે હલાવતા રહીશું, જેથી દૂધ છે એ ચોટી ના જાય, કેમ કે આપણે મિલ્ક પાવડર નાખ્યો છે એટલે વહેલું ઘટ થશે એટલા માટે. હવે એ પણ જોઈશું. અને આ બાજુ આપણે આ રીતે સાબુદાણાનો પાવડર છે એ શેકી લઈશું. સાબુદાણાનો પાવડર છે એ શેકાય ત્યાં સુધી બીજી બાજુ છે એ આપણે દૂધ મૂકેલું છે એને ઘટ કરશું. આ રીતે શેકાય, ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનું છે. હવે આપણે આ લોટ જે શેકેલો છે તે આ ઘટ દૂધમાં એડ કરી દઈશું. આ રીતે ગળ્યું છે એ તમને ઓછું વધુ લાગે એ રીતે. મિલ્ક પાવડર મારે અહીંયા થોડોક સ્વીટ હતો ને એટલે મેં ખાંડ ઓછી લીધી હતી. હવે આપણે આ રીતે હલાવી તળિયું છોડે લોટ ત્યાં સુધી હલાવવાનું છે. હલાવીને પછી આપણે જે ગ્રીસ કરી હતી થાળી એની અંદર આપણે આ એડ કરી દઈશું. અને આ રીતે મેં છે ને થોડી ઉતાવળ કરી ગઈ હતી હું, કે એટલા માટે કે છે ને થોડું ઠંડુ છે તો થવા દેવાની જરૂર હતી. મેં ફટાફટ કરી લીધું હતું એટલા માટે. અને એ પછી આપણે આ સરસની આ રીતે થોડી એમ રાખીને પછી કરીએ ને તો સરસ લીસું દેખાય. આ થોડું પેલું થઈ ગયું હતું. ને હવે આપણે એમાં બદામને એનો ભૂકો છે એ પાથરીશું. ડ્રાયફ્રૂટ છે એ તમને ગમતા હોય એ રીતે તમારે લેવાનું. ને એલચી પાવડર છે એ પણ મેં આમાં ભેગો જ એડ કરી દીધો હતો. એટલે આ રીતે આપણે પછી એમાં થોડું પ્રેસ કરી દઈશું, એટલે અંદર ચોટી જાય, નીકળે ને એટલા માટે. અને પછી આપણે આ જોઈ શકો છો તમે સાબુદાણાની બરફી. મેં કીધું એમ હું થોડી ઉતાવળ કરી ગઈ હતી પીસ કરવામાં, પણ થોડી વાર રાખી દેવાનું ને પછી પીસ કરવાના, જેથી પીસ છે એ બહુ સરસ પડે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી મમ્મી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.